સુરતમાં ફરી સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનાર એકની ધરપકડ। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલો પૂર્વ આયોજિત અને ભારતમાં જ રહે છે આતંકવાદના ગુરુ એવું લખાણ સોશિયલ મીડિયામાં લખવામાં આવ્યું હતું। આ સાથે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના ફોટો સાથે વિડીયો ફેસબુક ઉપર અપલોડ કરી દેશના સાર્વભૌમત્વ અને એકતા જોખમાય તેવું કૃત્ય કરનાર વિરુદ્ધ સુરતના અમરોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી। પહેલગામમાં આતંકી હુમલામાં સહેલાણીઓના મોતની ઘટનાને પગલે ભારતે સર્જિકલ એર સ્ટ્રાઇક કરી પીઓકેમાં આતંકવાદીઓના કેમ્પનો ખાત્મો બોલાવ્યો હતો। સર્જિકલ સ્ટ્રાઇકના બદલામાં પાકિસ્તાને ડ્રોન હુમલો કર્યો હતો, પરંતુ ભારતીય સૈન્યોએ તમામ ડ્રોન તોડી વળતો જવાબ આપતા બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે, જે અંતર્ગત સોશિયલ મીડિયા પર અનેક અફવાઓએ જોર પકડ્યું। જોકે દેશ હિતમાં અને ભારતની સાર્વભૌમત્વ એકતા અને સુરક્ષા જોખમાય નહીં તેવી ખોટી અફવા ફેલાવવા તથા ટિપ્પણી કરવાથી લોકોને દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયાઓ પર વોચ રાખવામાં આવી હતી। ફેસબુક ઉપર મહેશ રાઠોડ નામના આઈડીમાં જાગો ઇન્ડિયા ચેનલનો એક વિડીયો અમરોલી પોલીસને નજરે પડ્યો। વિડીયોના હોર્ડિંગમાં પહેલગામ ઉપર હુમલો પૂર્વ આયોજિત હતો અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુ એવું લખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ફોટો મૂકી પહેલગામને આતંકી હુમલો તેઓએ જ કરાવ્યો છે એવો ગંભીર આક્ષેપ અને વિડીયોમાં દીપેનસિંહ પોલિટિકલ એનાલિસ્ટ એવું લખેલું હતું, જેથી વિડીયો બનાવનાર દીપેનસિંહ વિરુદ્ધ અમરોલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। ટેકનિકલ અને એનાલિસિસના આધારે પોલીસે મોટિવેશનલ સ્પીકર અને ગોરક્ષક એવા દીપેન રમેશ પરમાર રહેવાસી સ્વાસ્તિક કોમ્પ્લેક્સ જૂનો કોસાડ રોડ અમરોલીવાળાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી।